પૂર્વ પ્રસંગમાં આપણે 97 અને 98 ત્રિગુણાતીતો નય વિશારદ એ બે નામનું આપણે અવગાહન કર્યું. આજે આપણે સ્વકીર્તિવર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક 99 અને 100 એ બે નામનું આપણે અવગાહન કરશું. એમાં શ્રી ગોકુલનાથજીની ટીકામાં ઉત્થાનિકામાં શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે, એવં સ્વીયાનામ સ્વમાર્ગીય મર્યાદા જ્ઞાપક શાસ્ત્રકરણમ નિરૂપ્ય તત્કરણ હેતુભૂતમ અગ્રિમમ નામ આહુ સ્વકીર્તિવર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. આ પ્રમાણે સ્વીયાનામ એટલે જે સ્વીજનો છે, પોતાના માર્ગના જે સેવકો છે, એ સેવકોને સ્વમાર્ગીય મર્યાદા જ્ઞાપક શાસ્ત્રકરણ, પોતાના માર્ગની જે મર્યાદા છે, પોતાના માર્ગના જે સિદ્ધાંતો છે, એ જણાવનારું શાસ્ત્ર રચનારા કહ્યા શ્રી મહાપ્રભુજીને. સ્વમાર્ગીય મર્યાદા જ્ઞાપક શાસ્ત્રકરણમ એટલે સ્વમાર્ગી મર્યાદા જણાવનારું શાસ્ત્ર રચનારા કહીને અને નિરૂપ્ય તત્કરણ હેતુભૂતમ તે રચવાનું કારણ, સ્વમાર્ગીય જે મર્યાદા છે, સ્વમાર્ગી જે સિદ્ધાંતો છે, એ શાસ્ત્ર રચનાર કહીને મહાપ્રભુજી એ રચવાનું કારણ બનેલા એ રચનાનું કારણ સમજાવવા આગળનું નામ આવે છે સ્વકીર્તિવર્ધન. એટલે પૂર્વનું નામ જે હતું નય વિશારદ, તો નય વિશારદ એટલે કે શ્રી મહાપ્રભુજી શાસ્ત્રના સિદ્ધાંતને, સ્વમાર્ગી સિદ્ધાંતને જાણનારા છે, એમાં વિશારદ છે. તો પોતાના સેવકોને પોતાના માર્ગની જે મર્યાદા છે કે પોતાના માર્ગના જે સિદ્ધાંતો છે એ જણાવનારું શાસ્ત્ર રચનારા મહાપ્રભુજીને કહ્યા નય વિશારદમાં. તો એ રચવાનું કારણ બનેલ, એ રચવાનું કારણ શું? તત્કરણ હેતુભૂતમ એટલે એ રચવાનું કારણ શું? તત્કરણ હેતુભૂતમ અગ્રિમમ નામ આહુ તે રચવાનું કારણ બનેલ આગળનું નામ કહે છે. એમાં હેતુ શું એ જણાવવા માટે આગળનું નામ કહે છે કે સ્વકીર્તિવર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. કે આ રીતના મહાપ્રભુજી નય વિશારદ છે, સર્વશાસ્ત્રને જાણનારા છે, અને સ્વમાર્ગી જે મર્યાદા છે, સ્વમાર્ગી જે સિદ્ધાંતો છે એને જણાવનારું શાસ્ત્ર મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે. એના દ્વારા મહાપ્રભુજીની જે અલૌકિક કીર્તિ છે, અલૌકિક જે મહિમા છે, એનું વર્ધન થયું છે. સ્વકીર્તિવર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. અને જે તત્વસૂત્ર છે વેદવ્યાસજીના ઉત્તરકાંડ ઉપર, વેદની અંદર પૂર્વકાંડ અને ઉત્તરકાંડ, તો પૂર્વકાંડ ઉપર જૈમિની ઋષિએ મીમાંસા લખી છે, ઉત્તરકાંડ ઉપર વેદવ્યાસજીએ જે મીમાંસા લખી છે એને તત્વસૂત્ર કહેવામાં આવે છે. અને એનું આપ વિસ્તારથી ભાષ્ય પ્રદર્શક એટલે એ બ્રહ્મસૂત્રો ઉપર વેદવ્યાસજી રચિત તત્વસૂત્ર ઉપર ભાષ્ય કરનારા, ભાષ્યના પ્રદર્શક એવા શ્રી મહાપ્રભુ છે. હવે આપણે શ્રી ગોકુલનાથજીની ટીકા લેશું. એમાં એની ઉત્થાનિકા આપણે જોઈ. ટીકામાં શ્રી ગોકુલેશ આજ્ઞા કરે છે કે સ્વમાર્ગી સ્વકીર્તિવર્ધન ઇતિ સ્વમાર્ગીય રહસ્ય ગ્રંથ નિરૂપણેન સ્વીયેષુ સ્વકીર્તિવર્ધન ઇતિ એટલે પોતાના માર્ગના જે રહસ્ય ગ્રંથો છે
જે પોતાના માર્ગના સિદ્ધાંતોનું નિરૂપણ કરનારા, તત્વનું નિરૂપણ કરનારા, લીલાચિંતનનું નિરૂપણ કરનારા જે ગ્રંથો રચીને પોતાના માર્ગના સેવકોને પોતાની કીર્તિને પોતાના માર્ગના સેવકોમાં પોતાની કીર્તિને વધારનારા એવા શ્રી મહાપ્રભુજી છે. સ્વમાર્ગી રહસ્ય ગ્રંથ નિરૂપણેન, એટલે સ્વમાર્ગી રહસ્ય ગ્રંથોનું નિરૂપણ કરીને, એટલે તત્વ ચિંતનના ગ્રંથો આપણે જોયા હતા, લીલાચિંતન અને કર્તવ્યોપદેશ, એ બધા ગ્રંથો મહાપ્રભુજીએ પ્રગટ કરીને સ્વીએ શું, જે સ્વીજનો છે એમાં મહાપ્રભુજીની કીર્તિ છે એ ફેલાય છે, વધે છે. એટલે શ્રી મહાપ્રભુજીની જે કીર્તિનું જે વર્ધન છે એ કોઈ મહાપ્રભુજી પોતાના આત્મપ્રશંસા માટે નથી વધારતા. એ સ્વકીર્તિ વર્ધન થાય છે, અવાંતરતયા વધી જ જાય છે. મહાપ્રભુજી જ્યારે નય વિશારદ છે અને આવા સ્વમાર્ગી ગ્રંથોનું નિરૂપણ કરવાવાળા છે, તો ત્રિલોકીની અંદર મહાપ્રભુજીની કીર્તિ છે વધી જાય છે. કેમ કે ભગવાનના મુખારવિંદ રૂપ છે અને કૃષ્ણાસ્ય છે, તો આપને સર્વશાસ્ત્રનું જ્ઞાન હોય એ સ્વાભાવિક છે. એના દ્વારા અવાંતરતયા જ મહાપ્રભુજીની કીર્તિ છે સ્વમાર્ગની સ્વીય ભક્તોની અંદર વધી જાય છે. સ્વકીર્તિ વર્ધન એવં સ્વીયેષુ સ્વકીર્તિ વર્ધકત્વમ ઉપપાદ્ય માયાવાદાદિ શાસ્ત્ર પ્રવર્તક પંડિતેષ્વપી સ્વકીર્તિ વર્ધકત્વ જ્ઞાપનાય અગ્રિમમ નામાહુ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. આ ઉત્થાનિકા છે આગળના નામની. સ્વકીર્તિ વર્ધનમાં એટલી ટીકા છે કે સ્વમાર્ગી રહસ્ય ગ્રંથ નિરૂપણેન, એટલે સ્વમાર્ગી જે રહસ્ય ગ્રંથો છે એનું નિરૂપણ કરવાથી પોતાના સેવકોમાં મહાપ્રભુજીની કીર્તિ છે ફેલાય છે. પણ એનું તાત્પર્ય એવું છે કે અવાંતરતયા ફેલાય છે. કીર્તિને ફેલાવવા માટે કોઈ મહાપ્રભુજી આવું કાર્ય નથી કરતા. એ તો બધા આપણે લૌકિક લોકો છે, એ કીર્તિને ફેલાવવા માટે કે મારી કીર્તિ ફેલાય એટલે એવા એવા કાર્ય કરતા હોય. એમ મહાપ્રભુજીની કીર્તિ તો અવાંતરતયા જ બાય ડિફોલ્ટ વધે જ છે. કે આપ નય વિશારદ છે, ત્રિગુણાતીત છે, કૃષ્ણાસ્ય છે, દૈવોદ્ધાર પ્રયત્નાત્મા છે, ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ છે, વગેરે વગેરે, જે પૂર્વના નામ એવા છે કે એના દ્વારા આચાર્ય ચરણોની કીર્તિ છે વધે જ છે. અહીંયા બે રીતે અર્થ લઈ શકાય. હરિરાયજી વગેરે બીજી રીતે પણ અર્થ લીધો છે કે અહીંયા સ્વકીર્તિ એટલે કે ભગવત કીર્તિ, ભગવત કીર્તિને પણ વધારનારા છે મહાપ્રભુજી. તો સ્વ શબ્દનો અર્થ ભગવત, કારણ કે સ્વાત્મ, સ્વ શબ્દ એને આત્મા, આત્મ શબ્દ એને ભગવાન. આત્મ શબ્દ છે, આત્મ શબ્દ ભગવદવાચક છે. તો એ રીતે પણ અહીંયા ભગવાનની કીર્તિને પણ વધારનારા છે, એવો અર્થ પણ હરિરાય ચરણોએ લીધો છે. તો અહીંયા સ્વકીર્તિનો અર્થ કોઈ આત્મની પ્રશંસા નથી. એનું તાત્પર્ય એવું છે કે જ્યાં શ્રી મહાપ્રભુજી જીવોનું કલ્યાણ કરે છે અને મહાપ્રભુજી જીવોને ભગવત પ્રાપ્તિ કરાવે છે, એવા સર્વશાસ્ત્રોના સાર રૂપે જે મહાપ્રભુજીએ ગ્રંથોને પ્રગટ કર્યા છે એને એ વિશારદ છે, એટલે અવાંતરતયા જ મહાપ્રભુજીની કીર્તિ ફેલાઈ જાય છે સ્વીજનોમાં. હવે સ્વીયેષુ સ્વકીર્તિ વર્ધકત્વ ઉપપાદ્ય, એટલે આ પ્રમાણે પોતાના સેવકોમાં પોતાની કીર્તિને વધારનારા એવા આચાર્ય ચરણો છે એવું ઉપપાદન કરીને, એવું સિદ્ધ કરીને હવે માયાવાદાદિ શાસ્ત્ર પ્રવર્તક પંડિતેષ્વપી, એટલે માયાવાદ વગેરે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરનારા જે પંડિતો છે એ પંડિતોમાં પણ સ્વકીર્તિ વર્ધકત્વ જ્ઞાપનાય, એટલે પોતાની કીર્તિ છે વધારનારા છે એવું જણાવવા માટે, એવું જ્ઞાપન કરવા માટે અગ્રિમમ નામ આહુ, આગળનું નામ કહે છે
તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. સમજાણી ઉત્થાનિકા? એવી સ્વીજનોની અંદર તો મહાપ્રભુજીની કીર્તિ છે, એનું વર્ધન થાય જ છે, કારણ કે આપને વિશારદ છે, ત્રિગુણાતીત છે વગેરે. પરંતુ જે માયાવાદ આદિ શાસ્ત્ર પ્રવર્તક મોટા મોટા પંડિતો છે, માયાવાદ આદિ શાસ્ત્રનું પ્રવર્તન કરનારા જે પંડિતો છે, એની અંદર પણ મહાપ્રભુજીની કીર્તિ વધેલી છે, એની અંદર પણ મહાપ્રભુજીની કીર્તિનું વર્ધન થયું છે, એવું જણાવવા માટે આગળનું નામ આવે છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. કે આપ તત્વસૂત્ર ભાષ્યના પ્રદર્શક છે. એને હવે સમજાવે છે. તત્વસૂત્રાણી. તત્વસૂત્રાણી એટલે બ્રહ્મ તત્વ નિરૂપકાણી વ્યાસસૂત્રાણી. તત્વસૂત્ર એટલે શું? તત્વસૂત્રાણી એટલે કે બ્રહ્મ તત્વને જણાવનારા વેદ વ્યાસજીના સૂત્રો. બ્રહ્મ તત્વને જણાવનારા વેદ વ્યાસજીના સૂત્રો, બ્રહ્મસૂત્રો. સમજાણું ને? તત્વસૂત્રાણી યાની કે બ્રહ્મ તત્વ નિરૂપકાણી વ્યાસસૂત્રાણી. બ્રહ્મ તત્વનું નિરૂપણ કરનારા વ્યાસજીના સૂત્રો, જેને બ્રહ્મસૂત્રો કહેવામાં આવે છે. તેસામ ભાષ્યમ અને તત્વસૂત્ર ભાષ્ય, એક એક શબ્દને શ્રી ગોકુલનાથજી સમજાવે છે. જો તત્વસૂત્ર એટલે શું, તો કે ભાઈ બ્રહ્મ તત્વ નિરૂપણ કરનારા વેદ વ્યાસજીના સૂત્રો, એને બ્રહ્મસૂત્રો કહેવાય. બ્રહ્મ તત્વનું નિરૂપણ કરનારા વેદ વ્યાસજીના સૂત્રો. અને ભાષ્યમ, ભાષ્યમ એટલે તદ અર્થ પ્રતિપાદક શાસ્ત્રમ. ભાષ્ય એટલે કે તદ અર્થ પ્રતિપાદક શાસ્ત્રમ. તેમના અર્થને જણાવનારું શાસ્ત્ર. વેદ વ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે, તેમના અર્થને જણાવનારું શાસ્ત્ર અને તેના પ્રદર્શક. પ્રદર્શક એટલે કે પ્રકાશક, એટલે એના પ્રકાશક છે મહાપ્રભુ. પ્રકાશક શ્રી આચાર્યજી છે. આખો અર્થ એવી રીતના થશે કે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરનારા વેદ વ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે, તેના અર્થનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર એના પ્રકાશક. એટલે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. આખો અર્થ એવો થયો કે મહાપ્રભુજી તત્વસૂત્ર ભાષ્યના પ્રકાશક છે, પ્રદર્શક છે. ઇન શોર્ટમાં તત્વસૂત્ર ભાષ્ય એટલે શું, તો કે બ્રહ્મ તત્વનું નિરૂપણ કરનારા વ્યાસજીના સૂત્રોને તદર્થ પ્રતિપાદક શાસ્ત્રમ, તેના અર્થનું પ્રતિપાદન કરનારું શાસ્ત્ર, એના મહાપ્રભુજી પ્રદર્શક એટલે કે પ્રકાશક છે. થયું નામનો અર્થ? તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. તત્વનો અર્થ એટલે અહીંયા કર્યું બ્રહ્મ, બ્રહ્મ તત્વ. આગળ ઇતિ અર્થ, એવો અર્થ છે આ નામનો. યદ્યપિ શંકરાચાર્યાદીનામપી વ્યાસસૂત્ર ભાષ્ય કર્તૃત્વમ વર્તતે, તથાપિ તત્ર લક્ષણામ આશ્રિત્ય સૂત્રાર્થ વ્યાખ્યાનાત તસ્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. તૈત્તરીય ઉપનિષદમાં અને રસો વૈશઃ, તૈત્તરીય ઉપનિષદ 2:6 ઇત્યાદિ ઉપનિષદ વાક્ય વિરોધાત ન સાક્ષાત તત્વસૂત્ર પ્રતિપાદકત્વમ. હવે યદ્યપિ, જો કે શંકરાચાર્યાદીનામપી, શંકરાચાર્યજી વગેરેએ પણ વ્યાસસૂત્ર ભાષ્ય કર્તૃત્વમ, વ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે એ બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્ય લખ્યું છે, એ બ્રહ્મસૂત્રો ઉપર ભાષ્ય એને પ્રગટ કર્યું છે શંકરાચાર્યજીએ.
તથાપિ તત્ર લક્ષણાત આશ્રિત્ય, છતાં પણ શંકરાચાર્યજીએ એ પોતાના ભાષ્યમાં જે બ્રહ્મસૂત્રો, વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો ઉપર જે ભાષ્ય લખ્યું એ કઈ શૈલીમાં લખ્યું, એમાં એને લક્ષણા કરીને, લક્ષણોનો આધાર લઈને સૂત્રના અર્થનું વ્યાખ્યાન કર્યું છે. સમજો એણે કઈ રીતે વ્યાખ્યાન કર્યું? તથાપિ તત્ર લક્ષણામ આશ્રિત્ય સૂત્રાર્થ વ્યાખ્યાનાત તસ્ય, એટલે કે લક્ષણાનો આશ્રય લઈને એને સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરેલું છે. લક્ષણા એટલે શું? હવે જુઓ, લક્ષણા છે એક શબ્દની વૃત્તિ છે. શબ્દની ઘણી બધી વૃત્તિ હોય. આ વિષય જો કે મહાપ્રભુજીએ હમણાં આપણું સર્વનિર્ણયમાં પ્રમેય પ્રકરણ આવશે એમાં શ્રી આચાર્ય ચરણોએ એ શબ્દોની બધી વૃત્તિને સમજાવી છે. લક્ષણા, વ્યંજના, અભિધા, ગૌણી, જહત લક્ષણા, અજહત લક્ષણા વગેરે. અત્યારે આપણે એમાં નહીં છે. કોઈ બી શાસ્ત્રનો જે સિદ્ધાંત છે એને સમજાવવા માટે પોતાની વાતને થોડી એમાં એડ કરીને કહેવું એનું નામ લક્ષણ. શાસ્ત્રની વાતને સમજાવવા માટે પોતાનું થોડું ઘરનું ઉમેરવું એનું નામ લક્ષણા કહેવાય. અને મહાપ્રભુજી જે અર્થ કરે શાસ્ત્રનો એને અભિધા કહેવાય. મહાપ્રભુજીએ જ્યારે સુબોધનીજીની શરૂઆત કરી ત્યારે મહાપ્રભુજીએ એક પ્રતિજ્ઞા કરી કે લક્ષણા નૈવ વક્ષ્યામી, હું લક્ષણા નહીં જ કરું. જુઓ, શંકરાચાર્યજીએ તો પોતાને મન ગમતો અર્થ કાઢી લે એમાંથી, શાસ્ત્રનું જે થતું હોય એ થાય. એટલે પોતાની જે બાયસ છે એ પહેલાં મૂકી દે ને પછી નીચે શાસ્ત્રના વચનો મનગમતા મૂકે, એવું ન ચાલે. પહેલાં શાસ્ત્રના વચન હોવા જોઈએ. એટલે શ્રી મહાપ્રભુજીએ જે શાસ્ત્રનો અર્થ કર્યો છે, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહિ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ, એ અભિધા વૃત્તિથી અર્થ સમજાવ્યો છે. કોઈ પણ જગ્યાએ મહાપ્રભુજીએ કોઈ પણ વ્યાખ્યાનમાં લક્ષણા ન કરીને અભિધા અર્થથી એનું વ્યાખ્યાન કર્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીની છઠ્ઠી કારિકા શરૂઆતમાં જ મહાપ્રભુજીએ આવી પ્રતિજ્ઞા કરી છે કે લક્ષણા નૈવ વક્ષ્યામી, હું લક્ષણા નહીં કરું. ન ન્યૂનાદ અન્ય પૂર્ણમ, કંઈક એમાં ન્યૂન છે કે કંઈક ઘટે છે એટલે હું મારું થોડુંક ઉમેરી દઉં, એવું પણ હું નહીં કરું. સમજો, લક્ષણા નૈવ વક્ષ્યામી ન ન્યૂનાદ અન્ય પૂર્ણમ, હું લક્ષણા તો નહીં જ કરું અને એમાં કંઈક ઉણપ દેખાડીને એમાં કંઈક આવશ્યક એમાં કંઈક અધૂરું છે એવું કંઈક એમાં ઉમેરવું જોઈએ, એવી રીતના હું ઉમેરીશ પણ નહીં. આર્થિકંતુ પ્રવક્ષ્યામી, જેવો અર્થ એનો નીકળતો હશે, સમજો, એવો જ અર્થ, શુદ્ધ અર્થ હું એનો સમજાવીશ. આર્થિકંતુ પ્રવક્ષ્યામી પરોક્ષ કથનાદ્રતે, એનો જે શુદ્ધ અર્થ થતો હશે એવો જ હું એનો અર્થ કરીશ. પરોક્ષ કથન, આડી અવડી વાતો વિના જ જેવો અર્થ એનો શુદ્ધ અર્થ નીકળતો હશે એવો જ અર્થ પ્રગટ કરીશ. આ મહાપ્રભુજીની પ્રતિજ્ઞા છે સુબોધનીજીની શરૂઆતમાં, કે હું લક્ષણા નહીં કરું. ભાઈ શંકરાચાર્યજીએ તો ઘણી જગ્યાએ લક્ષણા કરી. આપણે મહાવાક્ય છે એની અંદર પણ એવા છેડછાડ કરી કે એતદાત્મમિદમ સર્વમ તત્સત્યમ સ આત્મા તત્વમસી શ્વેત કેતો. તો એની અંદર પણ પાછું એને જેટલું એમાંથી જોઈએ એટલું રાખે ને બીજાને છોડી દે. કોઈ જગ્યાએ કાંઈ ઘટે તો ઉમેરી દે. એવી રીતના શંકરાચાર્યજીએ પોતાનું જે ભાષ્ય છે એની અંદર આ રીતના લક્ષણાથી અર્થ કરેલો છે. જુઓ, યદ્યપિ શંકરાચાર્યાદીનામપી વ્યાસસૂત્ર ભાષ્ય કર્તૃત્વમ, જોકે શંકરાચાર્યજીએ પણ વેદવ્યાસજીના બ્રહ્મસૂત્ર ઉપર પોતાનું ભાષ્ય લખ્યું છે. તથાપિ કઈ રીતે લખ્યું? લક્ષણામ આશ્રિત્ય, લક્ષણા વૃત્તિનો આશ્રય લઈને એને એમાં થોડું જ્યાં
પોતાનો મતને સિદ્ધ કરવા માટે, માયાવાદને સિદ્ધ કરવા માટે એમાં થોડું ઉમેરી દે, ક્યાંય વધારે કાંઈ બ્રહ્મવાદનું વર્ણન હોય તો કાઢી નાખે. આવી રીતના લક્ષણાનો આશ્રય લઈને સૂત્રાર્થ વ્યાખ્યાનાત એટલે સૂત્રના વ્યાખ્યાનો એણે કર્યા. સમજણ? જેમ હમણાં દ્રષ્ટાંત આપ્યું ને ગંગાયામ ઘોષા. ગંગાયામ ઘોષા એટલે ગંગામાં ઘોષ છે, ગામ છે, ઘોષિયાની ગામ. તો એમાં એટલું ઉમેરી દે કે ભાઈ કિનારો ઉમેરી દો ને ગંગાજીના કિનારે ગામ છે. એ શબ્દ એમાં એવું નથી લખેલું એમ ગંગાયામ ઘોષ, એમાં તો એટલું જ છે, કિનારો ક્યાં છે. પણ એમાં આવી રીતના એની અંદર લક્ષણા કરવી, કંઈક ન્યૂન હોય તો એમાં ઉમેરી દેવું, એવી રીતના ન્યૂનાદ અન્ય પૂરણ કરી દેવું. તો એ જે છે એ લક્ષણા છે. એમાં અહીંયા ગોકુલનાથજી કહે છે, સમજમાં આવી? તત્ર લક્ષણાત આશ્રિત્ય, લક્ષણાનો આશ્રય લઈને સૂત્રાર્થ વ્યાખ્યાનાત, બ્રહ્મસૂત્રોનું વ્યાખ્યાન એને કરેલું છે. હવે એને કયા કયા વાક્યો જે છે એમાં લક્ષણા કરી છે એ વાક્યો પણ ગોકુલનાથજી અહીંયા ઉપલક્ષણ વિધિથી 2-3 વાક્યો બતાવે છે કે ભાઈ સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, તૈત્તરીય ઉપનિષદ 2:1 અને રસો વૈસહ, તૈત્તરીય ઉપનિષદ 2:6 ઇત્યાદિ ઉપનિષદ વાક્ય વિરોધાત ન સાક્ષાત તત્વસૂત્ર પ્રતિપાદકત્વમ. આ જે વાક્યો છે એમાં એને લક્ષણા કરી છે. સમજો? એટલે એને લક્ષણાનો આધાર લઈને સૂત્રના અર્થનું વ્યાખ્યાન કરેલું હોવાથી સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, પછી રસો વૈસહ વગેરે જે ઉપનિષદના વાક્યો છે એ વાક્યોનો એમાં વિરોધ થતો હોવાથી, એટલે જે શંકરાચાર્યજીએ જે અર્થ કર્યો બ્રહ્મસૂત્રનો, વેદવ્યાસજીના બ્રહ્મસૂત્ર ઉપર જે શંકરાચાર્યજીએ ભાષ્ય કર્યું, એ ભાષ્યમાં ઉપનિષદના જે આ શ્લોકો છે, વાક્યો છે, શ્રુતિઓ છે, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અને રસો વૈસહ, એ ઉપનિષદના વાક્યોનો ઇત્યાદિ ઉપનિષદ વાક્ય વિરોધાત, આ બધા વાક્યોનો વિરોધ આવે. શંકરાચાર્યજીએ જે વેદવ્યાસજીના બ્રહ્મસૂત્ર ઉપર જે ભાષ્ય લખ્યું એમાં શ્રુતિના આ વાક્યોનો વિરોધ આવે. કેમ કે એ તો નિર્ગુણ બ્રહ્મ જે છે, નિર્ગુણ છે, નિરાકાર છે, નિર્ધર્મક છે, નિષ્ફલ છે એવું માને છે. અને જે સાકાર બ્રહ્મ છે એ તો માયા સબલ ઈશ્વર છે. તો પછી બ્રહ્મની અંદર રસો વૈસહ, બ્રહ્મ તો રસો વૈસહ છે. રસમ એવાયમ લબ્ધ્વા આનંદી ભવતી, જે કોઈ આ રસને લે છે એ પણ આનંદી થઈ જાય. તો એમાં તો એના ગુણ બતાવ્યા છે શ્રુતિમાં બ્રહ્મની અંદર, અને તમે તો એને નિર્ગુણ બતાવો છો. સમજણ? તો વિરોધ આવ્યો ને. શ્રુતિઓ તો બ્રહ્મના ગુણો બતાવે છે કે ભાઈ સત્ય છે, જ્ઞાન, અનંત બ્રહ્મ છે, અનંત છે, ચૈતન્ય છે, સત્ય છે, હંમેશા એ ત્રિકાલની અંદર છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. અને રસો વૈસહ છે, રસરૂપ છે, સર્વ રસાત્મા છે, અને એ રસને જે લે છે એ પણ એવો આનંદી બની જાય છે. તો આ બધા ગુણો તો બતાવે શ્રુતિ, અને તમે એને નિર્ગુણ માનો, નિર્ધર્મક માનો, નિરાકાર માનો, નિષ્ક્રિય માનો, નિષ્ફલ માનો. એટલે આ બધા વાક્યોથી, કયા વાક્યોથી? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, રસો વૈસહ વગેરે, આ બધા વાક્યોથી શંકરાચાર્યજીએ જે વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો લખ્યા એ સૂત્રોમાં, એના સૂત્રો શું ભાષ્ય લખ્યું એમાં વિરોધ આવે છે. સમજમાં આવે ને? એને જે ભાષ્ય લખ્યું એ લક્ષણાનો આશ્રય લઈને ભાષ્ય લખ્યું, એટલે આ જે શ્રુતિઓ જે છે એનો વિરોધ આવે છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, રસો વૈસહ ઇત્યાદિ શ્રુતિ ઇત્યાદિ ઉપનિષદ વાક્ય વિરોધાત ન સાક્ષાત તત્વસૂત્ર પ્રતિપાદકત્વમ.
એટલે શંકરાચાર્યજીએ જે વ્યાખ્યાન લખ્યું છે તત્વસૂત્રનું એ બરાબર ભગવદ અભિપ્રેત વ્યાખ્યાન એનું નથી. એટલે વેદવ્યાસજીને અભિપ્રેત એનું વ્યાખ્યાન નથી. કેમ કે ઉપનિષદના આ વાક્યોનો વિરોધ આવે છે એના ભાષ્યમાં. એને જે ભાષ્ય લખ્યું એ લક્ષણાનો આધાર લઈને લખ્યું. એટલે આ જે ઉપનિષદના વાક્યો છે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અને રસો વૈશ એટલે તે ખરેખર રસ છે વગેરે ઉપનિષદના વાક્યોનો એમાં વિરોધ હોવાથી શંકરાચાર્યજીના જે તત્વસૂત્રોનું ભાષ્ય જે છે બરાબર ભગવદ અભિપ્રેત વ્યાખ્યાન નથી. સમજમાં આવ્યું એટલું? ન સાક્ષાત તત્વસૂત્ર પ્રતિપાદકત્વમ, એ ભગવદ અભિપ્રેત વાક્ય નથી. વેદવ્યાસજીને પણ અભિપ્રેત વ્યાખ્યાન એ નથી કર્યું એણે. શ્રી મહાપ્રભુજીએ જે વ્યાખ્યાન કર્યું એ ભગવદ અભિપ્રેત વ્યાખ્યાન કરેલું છે અને વેદવ્યાસજીના હાર્દને પણ જણાવનારું છે. એ વાત હવે કહે છે. આચાર્યાણાંતુ સાક્ષાત સૂત્રાર્થસ્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ રસો વૈસહ ઇત્યાદિ ઉપનિષદ વાક્ય અવિરોધાત અવિરોધેન બ્રહ્મધર્મ પ્રતિપાદન પૂર્વકમ સાક્ષાત સૂત્રાર્થ નિરૂપકત્વ જ્ઞાપનાય ઉક્તમ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. અને શ્રીમદ આચાર્ય ચરણોએ શ્રી મહાપ્રભુજીએ જે વ્યાખ્યાન કર્યું છે એમાં સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ અને રસો વૈશ તે ખરેખર રસ છે વગેરે જે ઉપનિષદના વાક્યોને જણાવીને સૂત્રનો સાચો અર્થ એટલે અભિધા વૃત્તિથી નીકળતો અર્થ અને એમાં કોઈ પણ શ્રુતિના વાક્યોને વિરોધ ન થાય એ રીતના જુઓ. બ્રહ્મ ધર્મ જુઓ ગોકુલનાથજી શું કહે છે? ઇત્યાદિ ઉપનિષદ વાક્ય અવિરોધેન, ઉપનિષદના કોઈ વાક્યનો વિરોધ ન આવે એ રીતના મહાપ્રભુએ વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રોનું ભાષ્ય લખ્યું. શંકરાચાર્યજી અભિધા વૃત્તિથી લખ્યું. એટલે આ જે વાક્યો છે ને સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ રસો વૈશ એનો વિરોધ આવે છે. પણ શ્રી વલ્લભાચાર્ય ચરણોએ જે બ્રહ્મસૂત્રોનું ભાષ્ય લખ્યું એમાં ઇત્યાદિ ઉપનિષદ વાક્ય અવિરોધેન, ઉપનિષદના કોઈ વાક્યનો એમાં વિરોધ આવતો નથી. અને બ્રહ્મધર્મ પ્રતિપાદન પૂર્વકમ, કઈ રીતે લખ્યું છે કે બ્રહ્મના જે ધર્મો છે, બ્રહ્મના ગુણો છે એને જણાવીને સૂત્રનું સાચો અર્થ એટલે કે અભિધા વૃત્તિથી અર્થ, ભગવાનને અભિપ્રેત અર્થ, વેદવ્યાસજીને અભિપ્રેત અર્થ મહાપ્રભુજીએ જણાવ્યો છે. સમજમાં આવ્યું? એટલે મહાપ્રભુજી છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક છે. આચાર્યાણાંતુ સાક્ષાત સૂત્રાર્થસ્ય સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ રસો વૈશ ઇત્યાદિ ઉપનિષદ વાક્ય અવિરોધેન બ્રહ્મધર્મ પ્રતિપાદન પૂર્વકમ સાક્ષાત સૂત્રાર્થ નિરૂપકત્વ જ્ઞાપનાય ઉક્તમ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક ઇતિ. આચાર્ય ચરણોએ, મહાપ્રભુએ, શ્રી વલ્લભાચાર્ય ચરણોએ જે વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો ઉપર જે ભાષ્ય લખ્યું જેને અણુભાષ્ય કહેવામાં આવે છે એમાં કોઈ જાતનો ઉપનિષદના વાક્યો સાથે કોઈ જાતનો એમાં વિરોધ ન આવે એ રીતે બ્રહ્મના ગુણોનું વર્ણન કરેલું છે અને સૂત્રનો સાચો અર્થ, અભિધા વૃત્તિથી નીકળતો અર્થ જણાવનારા શ્રી મહાપ્રભુજી છે. એટલે શ્રી મહાપ્રભુજીનું નામ છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. એતેન માયાવાદાદિ શાસ્ત્ર પ્રવર્તક પંડિતેષુ અપી
અસાધારણ કીર્તિ વર્ધકત્વમ ઉક્તમ. આથી એવું જણાવે છે કે શ્રી આચાર્યજી મહાપ્રભુજી છે એ માયાવાદ વગેરે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરાવનારા જે પંડિતો છે એ પંડિતોમાં પણ આપની આચાર્ય ચરણોની જે કીર્તિ છે એ અસાધારણ રીતે વધી છે. સમજો એ તેને માયાવાદ, કેમ કે મહાપ્રભુજીએ જે બ્રહ્મસૂત્રાનું ભાષ્ય લખ્યું એનો એકદમ પરફેક્ટ કે કોઈ પણ જગ્યાએ શ્રુતિઓના એક અક્ષરનો પણ વિરોધ ન આવે એ રીતના મહાપ્રભુજીએ એની ભાષ્ય લખેલું છે. કેમ કે મહાપ્રભુજી શાસ્ત્રાર્થ પ્રકરણમાં પણ આ વાતને સમજાવી હતી કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસસૂત્રાણી ચૈવહી, જો વ્યાસસૂત્રાણી ચૈવહી આ છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. વ્યાસસૂત્રાણી ચૈવહી સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ ઉત્તરમ પૂર્વ સંદેહ વારકમ પરિકીર્તિતમ. આ બધા શાસ્ત્રોનો જે એક વાક્યતા કરીને કોઈ પણ શાસ્ત્રનો એક અક્ષરનો પણ વિરોધ ન આવે એ રીતે મહાપ્રભુજીએ બધાની એક વાક્યતા સમજાવી છે. એટલે અહીંયા શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ આચાર્ય ચરણોએ જે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ રસો વૈશઃ આ બધી જે શ્રુતિ છે એ શ્રુતિઓના જે વાક્યો છે એનો કોઈ પણ જગ્યાએ અવિરોધે વિરોધ ન આવે એ રીતના મહાપ્રભુજીએ બ્રહ્મસૂત્રાનું ભાષ્ય લખ્યું છે. સમજણ? અને એની અંદર બ્રહ્મ ધર્મ પ્રતિપાદન પૂર્વકમ, બ્રહ્મના જે ધર્મો છે અલૌકિક દિવ્ય બ્રહ્મના જે ધર્મો છે એનું આપે પ્રતિપાદન પૂર્વક સાક્ષાત સૂત્રાર્થ નિરૂપકત્વ જ્ઞાપનાયુક્તમ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. તો એની અંદર અભિધાવૃત્તિથી અને શ્રુતિઓને કોઈ જગ્યાએ વિરોધ ન આવે એ રીતના, ઉપનિષદના કોઈ વાક્યનો વિરોધ ન આવે એ રીતના બ્રહ્મના ગુણોનું વર્ણન શ્રી આચાર્ય ચરણોએ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું છે. એટલે મહાપ્રભુજી કેવા છે? તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક છે. બરાબર. પછી શ્રી ગોકુલનાથજી કહે છે કે ભાઈ માયાવાદ આદિ શાસ્ત્ર પ્રવર્તક પંડિતેષુ અપી. એટલે માયાવાદ આદિ જે શાસ્ત્રો છે, માયાવાદીઓના જે શાસ્ત્રો છે અથવા માયાવાદ વગેરે નિરૂપણ કરનારા જે શાસ્ત્રો છે એના જે પંડિતો છે, માયાવાદ વગેરે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરાવનાર પંડિતોમાં પણ અસાધારણ કીર્તિ વર્ધકત્વ, મહાપ્રભુજીની અસાધારણ કીર્તિ વધારી છે, અસાધારણ કીર્તિ વધી છે. કેમ કે મહાપ્રભુજીએ જે બ્રહ્મસૂત્રાનું ભાષ્ય લખ્યું છે એમાં શ્રુતિના કોઈ વાક્યનો વિરોધ આવતો નથી. એટલે મહાપ્રભુજીની કીર્તિ સ્વાભાવિક છે ભાઈ કે વધે છે. અને સામે જે એના માયાવાદીઓ જે આપણા વિરોધી છે એની અંદર પણ મહાપ્રભુજીની કીર્તિ વધી છે. આચાર્ય ચરણોની કીર્તિ આવા માયાવાદ વગેરે જે શાસ્ત્રોની પ્રવૃત્તિ કરાવનારા પંડિતો છે એમાં પણ આચાર્ય ચરણોની કીર્તિ વધી છે એવા મહાપ્રભુ છે. અને એટલે આ નામ ગુસાઈજી અહીંયા પ્રગટ કર્યું છે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. થયું? આમાં કોઈને કઈ પ્રશ્ન છે? શંકરાચાર્યજી એમ માને છે કે જગત મિથ્યા છે, જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, જીવો બ્રહ્મૈવ ના પરે. જીવ જ બ્રહ્મ છે, જગત મિથ્યા છે, બ્રહ્મ સત્ય છે, એવી એની માન્યતા છે. મહાપ્રભુજી છે જગતને મિથ્યા નથી માનતા. જગત છે બ્રહ્મરૂપ છે, બ્રહ્મમાંથી પ્રગટ થયું છે. બ્રહ્મ જેના અભિન્ન નિમિત્તો ઉપાદાન કારણ છે, બ્રહ્મ જેના કર્તા છે. બ્રહ્મ કોઈ માયા સબલ ઈશ્વર નથી, પરબ્રહ્મ છે, પુરુષોત્તમ છે. પછી બ્રહ્મને નિર્ગુણ માને છે, નિર્ધર્મક માને છે, નિરાકાર માને છે. આપણા મહાપ્રભુજી છે બ્રહ્મને સાકાર માને છે, સગુણ ગુણવાળા, અલૌકિક ગુણવાળા માને છે, પ્રાકૃત ધર્મના શ્રેય અપ્રાકૃત નિખિલ ધર્મરૂપ માને છે. સમજાણું ને? એટલે એનો જે મત છે વેદથી
અને બ્રહ્મવાદથી વિરુદ્ધ છે, માયાવાદનો મત છે. શાખા અરુંધતી ન્યાયથી એ જે માયાસબલ ઈશ્વર છે એનું ભજન બતાવે છે, પણ એ કેવા હેતુથી બતાવે છે કે ભજન કરીને પણ જ્યારે અંતઃકરણ શુદ્ધ થઈ જાય પછી શાખા અરુંધતી ન્યાયથી એને છોડી દેવાના છે. નિર્ગુણ નિર્ધર્મક નિરાકાર બ્રહ્મ જે છે એની અંદર જ એને જંપ લગાડવાનો છે, એવું એ લોકો એની માન્યતા છે, એનો મત છે, જે વેદથી વિરુદ્ધ મત છે. અને વેદના અર્થો કરવામાં, શાસ્ત્રના અર્થો કરવામાં એને લક્ષણાનો આશ્રય લીધો છે, લક્ષણા વૃત્તિનો આશ્રય લીધો છે. આપણા મહાપ્રભુજીએ શાસ્ત્રનો અર્થ કરવામાં અભિધા વૃત્તિથી અર્થ કર્યો છે, લક્ષણા નથી કરી મહાપ્રભુજીએ. લક્ષણા નૈવમ વક્ષ્યામી ન ન્યૂન્યાદ પૂર્ણમ. કોઈ ન્યૂનતા છે એનું પૂરણ કરી દઉં ને થોડું એમાં હું ઉમેરી દઉં ઘરનું, એવું મહાપ્રભુજીએ કોઈ જગ્યાએ કરેલું નથી. બરાબર. હવે આગળના ટીકા આપણે લઈએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? બીજી ટીકા છે રઘુનાથજીની. સ્વકીર્તિ વર્ધન ઇતિ ઉત્કૃષ્ટ પુણ્ય કર્માચરણેન સ્વસ્ય કીર્તિ યાને કે સત્ખ્યાતિમ વર્ધયતિ વિસ્તારયતિ ઇતિ અર્થ. અત્યંત ઉત્કૃષ્ટ પુણ્ય કર્માચરણેન, એટલે ઉત્કૃષ્ટ પુણ્ય કર્મનું આચરણ કરવામાં આવે એનાથી સ્વસ્ય કીર્તિ એટલે કે સત્ખ્યાતિ એટલે સુંદર ખ્યાતિ, સારી ખ્યાતિ, સારી કીર્તિ, વર્ધયતિ એટલે વિસ્તારયતિ, વિસ્તાર થાય છે. એવા ઉત્કૃષ્ટ કર્મ કરવાના કારણે તો મહાપ્રભુજીના એવા અલૌકિક કર્મો છે, મહાપ્રભુજીના ઉત્કૃષ્ટ કર્મો છે, એના કારણે મહાપ્રભુજીની કીર્તિ, એની સત્ખ્યાતિ હંમેશા વિસ્તાર પામે છે, સ્વાભાવિક છે, એવો અર્થ છે. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક ઇતિ બ્રહ્મ તત્વ પ્રતિપાદકાની યાની વ્યાસસૂત્રાણી, એટલે કે બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરનારા જે વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રો છે, તાની તત્વસૂત્રાણી ઇતિ ઉચ્યતે. એ અહીંયા તત્વસૂત્રો છે. તત્વસૂત્રો એટલે શું? વેદવ્યાસજીએ બ્રહ્મનું પ્રતિપાદન કરનારા જે સૂત્રો સમજાવ્યા છે એ તત્વસૂત્રાણી ઉચ્યતે. તેસામ યદ ભાષ્યમ, એની ઉપર મહાપ્રભુએ ભાષ્ય, ભાષ્ય એટલે કે આક્ષેપ સમાધાન પરો ગ્રંથ. ભાષ્ય એટલે શું? આક્ષેપ સમાધાન પરો ગ્રંથ. એટલે આક્ષેપ એટલે શંકા, આપત્તિ, એનું શાસ્ત્ર અનુરૂપ સમાધાન. આક્ષેપ સમાધાન પરો એટલે આક્ષેપ, શંકા ઉઠાવી અને એનું સમાધાન કરીને એ રીતના આક્ષેપ સમાધાન પરો ગ્રંથ. એટલે આક્ષેપ અને સમાધાન તેમજ પરહ, આક્ષેપ સમાધાન પરો ગ્રંથ તસ્ય પ્રદર્શકો યાની વક્તા ઇતિ અર્થ. તો ભાષ્ય એટલે શું? કે જેની અંદર આ રીતના આક્ષેપ અને એનું સમાધાન, શાસ્ત્રને અનુરૂપ એનું સમાધાન મહાપ્રભુજીએ કર્યું છે, એવો આ ગ્રંથ, એવું આ ભાષ્ય મહાપ્રભુજીએ પ્રગટ કર્યું છે. અને એના પ્રદર્શક એટલે કે એના વક્તા, અર્થાત તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. સમજો ને? તત્વસૂત્ર એટલે શું? કે બ્રહ્મ તત્વ પ્રતિપાદકાની, બ્રહ્મ તત્વનું જેમાં પ્રતિપાદન થયું છે એને તત્વસૂત્ર કહેવાય. ભાષ્ય એટલે શું? તો કે જેની અંદર આક્ષેપ અને એનું સમાધાન, આક્ષેપ સમાધાન, શંકા સમાધાન, એ રીતના આક્ષેપ સમાધાન પૂર્વક જે વ્યાખ્યાન કર્યું છે આપે, એના પ્રદર્શક એટલે એના વક્તા.
થઈ ગયું ને, તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. તો તત્વસૂત્ર ભાષ્યના આપ વક્તા છે. ઇતિ અર્થ. એટલે શંકા છે, આપત્તિ છે, પછી એનું સમાધાન. હવે ત્યાર પછીની જે વ્યાખ્યાન છે, નાના નાના વ્યાખ્યાન છે આમાં ટીકાકારોને, આપણે જોઈ લઈએ. શ્રી ગોપેશ્વરજી, ચાચા ગોપેશ્વરજી વ્યાખ્યાન કરે છે. જુઓ, નનુ નયકથને કો હેતુ તત્ર આહુ સ્વકીર્તિ વર્ધન. નયકથને એટલે શાસ્ત્રમાં વિશારદ છે. પૂર્વનું નામ હતું ને, શાસ્ત્રમાં મહાપ્રભુજી વિશારદ છે. તો નયકથને એટલે મહાપ્રભુજી છે એ શાસ્ત્રમાં વિશારદ છે એવું કહેવામાં હેતુ શું, એ જણાવનારું આગળનું નામ આવે છે કે મહાપ્રભુજી સ્વકીર્તિ વર્ધન છે. કે ભાઈ મહાપ્રભુજી નય એટલે શાસ્ત્રનું કથન કરવામાં, નય કથન એટલે શાસ્ત્રને સમજાવવામાં મહાપ્રભુજી છે વિશારદ છે. તો પછી શું થશે એની ઇફેક્ટ? મહાપ્રભુજીની કીર્તિ ફેલાશે ને, સ્વકીર્તિનું વર્ધન થશે. એમ નય કથનમાં વિશારદ હોય તો સ્વાભાવિક છે કે મહાપ્રભુજીની કીર્તિનું વર્ધન થાય. એ હવે શ્રી ગોપેશ્વરજી જણાવે છે. જુઓ, એની ટીકામાં બહુ સુંદર રીતે અર્થ કર્યો છે ગોપેશ્વર ચરણોએ. સ્વકીર્તિ વર્ધન ઇતિ અયમ ભાવો. સ્વકીર્તિ વર્ધન, સ્વકીર્તિને વધારનારા છે. એનો આશય એવો છે, એનો ભાવ એવો છે કે નયસ્તુ ઉન્માર્ગ ગમન પ્રતિબંધક. ધ્યાનથી સમજો. નય વિશારદ એ પૂર્વનું નામ હતું ને, તો નયસ્તુ એટલે મહાપ્રભુજી જે નયમાં શાસ્ત્રમાં જે વિશારદ છે અને શાસ્ત્રનો ઉપદેશ કરવાવાળા છે. નયસ્તુ ઉન્માર્ગ ગમન પ્રતિબંધક. એના દ્વારા ઉન્માર્ગ એટલે કે શાસ્ત્ર વિરુદ્ધ આચરણ, કુમાર્ગ, શાસ્ત્ર વિરુદ્ધ માર્ગ, એનાથી મહાપ્રભુજી પ્રતિબંધક એટલે રોકવાવાળા છે. સમજો. નયસ્તુ એટલે મહાપ્રભુજીએ જે શાસ્ત્રનો સિદ્ધાંત સમજાવ્યો છે, નય વિશારદ છે ને, તો શાસ્ત્રનો સિદ્ધાંતને સમજાવવામાં મહાપ્રભુજી કુશલ છે. એનાથી શું ઇફેક્ટ થઈ કે નયસ્તુ ઉન્માર્ગ ગમન પ્રતિબંધક. જે ઉન્માર્ગમાં ગમન કરતા હોય સ્વમાર્ગી ભક્તો, એને રોકવાવાળા છે. કુમાર્ગ ઉપર જતા હોય, બહિર્મુખ થતા હોય, તો શાસ્ત્ર વિરુદ્ધ આચરણ કરતા હોય એને ત્યાંથી રોકવા મહાપ્રભુજી સ્વમાર્ગી સિદ્ધાંતનો ઉપદેશ કરે છે. મહાપ્રભુજી નય વિશારદ છે અને ઉન્માર્ગ ગમન પ્રતિબંધક. ઉન્માર્ગે જતા જે સ્વમાર્ગી ભક્તો છે એને મહાપ્રભુજી રોકે છે શાસ્ત્રનો ઉપદેશ આપીને. સમજાયું ને? તેન સ્વીયાનામ સ્વમાર્ગીય નયો ઉપદેશેન ઉન્માર્ગ ગમન અભાવાત. એનાથી શું થશે? મહાપ્રભુજી આ રીતના નય વિશારદ છે અને શાસ્ત્રનો ઉપદેશ, પુષ્ટિમાર્ગી સિદ્ધાંતોનો ઉપદેશ આપીને આચાર્યજી દ્વારા સ્વીજનોને પુષ્ટિમાર્ગના જે નય છે એટલે કે શાસ્ત્રના સિદ્ધાંત છે, જે સ્વમાર્ગી સિદ્ધાંત છે, એનો ઉપદેશ આપવાથી ઉન્માર્ગ ગમનનો અભાવ થાય છે. ઉન્માર્ગ ગમન અભાવાત છે ને. મહાપ્રભુજી સ્વી ભક્તોને સ્વમાર્ગીય નય એટલે કે સ્વમાર્ગી સિદ્ધાંતોનો ઉપદેશ આપીને ઉન્માર્ગ ગમન અભાવાત, ઉન્માર્ગ ઉપર જો જતા હોય તો એને રોકે છે. એટલે ઉન્માર્ગ, કુમાર્ગ, શાસ્ત્ર વિરુદ્ધ માર્ગ,
એ માર્ગે જતા એને મહાપ્રભુજી રોકે છે. એના ઉન્માર્ગ ગમનનો અભાવ થવાથી શું થશે? ફલમુખ માર્ગ પ્રાપણે, એને ફલમુખ માર્ગની પ્રાપ્તિ થશે. ભાઈ, ફલમુખ માર્ગની, જેમાં ભગવાન એવહી ફલમ, સમજો, એવો માર્ગ એને પ્રાપ્ત થશે. ફલમુખ માર્ગ પ્રાપણે ને ચ શીઘ્રમ ફલમ ભવતી, એને ફલમુખ માર્ગ પ્રાપ્ત થશે અને શીઘ્ર જ એને ભગવાનની પ્રાપ્તિ થશે. એવું કોણ કરે છે? એવું મહાપ્રભુજી કરે છે. કેમ કે મહાપ્રભુજી એવા સિદ્ધાંતોને ઉપદેશ આપીને એને અવડે માર્ગે જતા રોકે છે. ઉન્માર્ગ ગમન અભાવાત, ઉન્માર્ગે જતા હોય પુષ્ટિ માર્ગીઓ, હવેલીમાં ભટકતા હોય, મનોરથ હિંડોળાનંદ પલનાનંદ કરાવતા હોય, તો એને રોકે છે મહાપ્રભુજી ષોડશ ગ્રંથનો ઉપદેશ આપીને. સમજો, કેમ કે નય વિશાર જ છે ને. એટલે સ્વીયા નામ સ્વમાર્ગીય નય ઉપદેશેનો, સ્વમાર્ગીઓને, નિજજનોને સિદ્ધાંતોનો ઉપદેશ આપીને ઉન્માર્ગ ગમન અભાવાત, કેમ કે અવડે માર્ગે જતા હોય તો એને ભગવાનની પ્રાપ્તિ કેવી રીતના થાય? એટલે ઉન્માર્ગે જતા હોય એને ત્યાંથી વાળે છે, રોકે છે. અન્યાશ્રય કરતા હોય, પછી મહાપ્રભુજીના સિદ્ધાંતથી વિરુદ્ધાચરણ કરતા હોય, ઉપાસના આદિ માર્ગોની અંદર મોહિત હોય, સંસારમાં ડૂબેલા હોય, આવા બધાને મહાપ્રભુજી સ્વમાર્ગી નય ઉપદેશે, સ્વમાર્ગી સિદ્ધાંતોનો ઉપદેશ આપીને ઉન્માર્ગ ગમન અભાવાત, એને ઉન્માર્ગે જતા રોકે છે. અને ઉન્માર્ગે જતા રોકે તો એને સાચો માર્ગ મળે, તો એને ફલમુખ ફલાનુભવ થાય ને, નહીંતર ક્યાંથી થાય? ઉન્માર્ગમાં તો નરક મળે છે ને. તો ઉન્માર્ગ ગમન અભાવાત ફલમુખ માર્ગ પ્રાપણે, એને ફલમુખ માર્ગની પ્રાપ્તિ કરાવે છે અને સાચો પુષ્ટિ માર્ગ બતાવે છે. ભગવાનની પ્રાપ્તિનો સાચો માર્ગ એને મહાપ્રભુ બતાવે છે. તેથી શું થાય છે? શીઘ્રમ ફલમ ભવતી, એને આ જન્મમાં શીઘ્ર ફલ પ્રાપ્ત થઈ જાય છે. ભગવાન એવહી ફલમ સયથા આવિર્ભવેદ ભુવિ ગુણ સ્વરૂપ ભેદેન તથા તેસામ ફલમ ભવેત. તો એવું કરવાવાળા આપણા મહાપ્રભુજી છે. મહાપ્રભુજીનો કોઈ સંગ કરે તો ઉન્માર્ગે જતા એ રોકાય, એને સાચો માર્ગ મળે અને ફલમુખ માર્ગ એને પ્રાપ્તિ થાય અને શીઘ્ર ફલ મળે, શીઘ્ર ભગવત પ્રાપ્તિ થાય. એટલે મહાપ્રભુજીની કીર્તિ વધે જ, સ્વાભાવિક છે ને. સ્વકીર્તિ વર્ધન થાય જ ને. આ રીતના મહાપ્રભુજી નિજજનોને ઉન્માર્ગ ગમનનો ભાવ કરીને એને ફલમુખ માર્ગની પ્રાપ્તિ કરાવીને એને શીઘ્ર ફલદાન કરવા મહાપ્રભુ સમર્થ છે. એટલે મહાપ્રભુજીની કીર્તિ નિજજનોમાં વધે છે. સ્વકીર્તિ વર્ધન. હે? હા, એ નય, નય એટલે જે વેણુનાદ, હમણાં વેણુગીતમાં આવે ને કે ભગવાને વેણુનાદ કર્યો અને બધાએ ગોપીજનોને ફલદાન માટેની યોગ્યતા સંપાદિત કરી, એમ આચાર્ય ચરણો પણ નય, નય જે છે એ વેણુનાદ છે. એ વેણુનાદ જ છે કે એના દ્વારા મહાપ્રભુજી એને ફલમુખ માર્ગ પ્રાપણેન ચ શીઘ્રમ ફલમ ભવતી, ફલમુખ માર્ગની પ્રાપ્તિ કરાવીને અને ઉન્માર્ગથી એને રોકીને એને શીઘ્ર ફલની પ્રાપ્તિ શ્રીમદ આચાર્ય ચરણો કરાવે છે. કેટલી સુંદર વ્યાખ્યાન કર્યું છે ગોપેશ્વરજીએ, જુઓ. પણ મહાપ્રભુજીના નયને કોઈ અધ્યયન કરે તો, મહાપ્રભુજીના ગ્રંથોનું કોઈ અધ્યયન કરે તો એ ઉન્માર્ગનો અભાવ થાય. એ અડે અવડે માર્ગે જતા હોય તો એ રોકાય છે અને ફલમુખ માર્ગની એને પ્રાપ્તિ થાય, સાચો પુષ્ટિ માર્ગ એને સમજમાં આવે અને શીઘ્રમ ફલમ ભવતી, અને એને શીઘ્ર પ્રભુની પ્રાપ્તિ આ જ જન્મમાં થાય. જો મહાપ્રભુજીના નય સિદ્ધાંતોને, મહાપ્રભુજીના શાસ્ત્રને, મહાપ્રભુજીની વાણીને જો એ ફોલો કરે તો. એવું અહીંયા ગોપેશ્વરજી કહે છે. જો સ્વમાર્ગી નય ઉપદેશે છે ને, એના દ્વારા મહાપ્રભુજી એને આડા અવડે માર્ગે જતા હોય, કુમાર્ગે જતા હોય તો એમાંથી એને રોકે છે અને ફલમુખ માર્ગની પ્રાપ્તિ કરાવે છે અને ભગવાન રૂપી ફલ એને પ્રાપ્ત મહાપ્રભુ કરાવે છે.
અતઃ સ્વકીર્તિરપી તત્ર વર્ધત ઇતિ ત્રિજગતિ સ્વમહાત્મ્ય ખ્યાપનાર્થમ એતત્ કર્ણમુક્તમ સ્વકીર્તિવર્ધન ઇતિ. અતઃ એટલા માટે આ ઉપદેશથી મહાપ્રભુજી આ ઉપદેશ આપે છે નિજજનોને, એનાથી ત્યાં નિજજનોમાં આપની અને ત્રિલોકી ત્રણેય લોકમાં અથવા ત્રણેય પ્રકારના ભક્તોમાં સાત્વિક, રાજસ, તામસ વગેરે, આપણે ત્રિગુણાતીત જોયું હતું ને, તો સ્વકીર્તિરપી તત્ર વર્ધત ઇતિ ત્રિજગતિ સ્વમહાત્મ્ય ખ્યાપનાર્થમ એતત્ કર્ણમુક્તમ સ્વકીર્તિવર્ધન ઇતિ. અતઃ એટલા માટે આ ઉપદેશથી ત્યાં સ્વકીર્તિ વધે છે, ત્રિલોકની અંદર આપની કીર્તિને ફેલાય છે, અને આપનું જે અલૌકિક મહાત્મ્ય છે એ પ્રગટ કરવા આ કાર્ય કરે છે. જુઓ, મહાપ્રભુજી છે સ્વ મહાત્મ્ય ખ્યાપનાર્થમ, મહાપ્રભુજી પોતાનું આવું અલૌકિક મહાત્મ્ય છે એને પ્રગટ કરવા, અને એ પ્રગટ થઈ જાય છે એમ. જ્યારે મહાપ્રભુજી નિજજનોને આ રીતના ફલમુખ માર્ગની પ્રાપ્તિ કરાવીને ભગવત પ્રાપ્તિ કરાવે છે, તો બાય ડિફોલ્ટ મહાપ્રભુજીનું જે મહાત્મ્ય છે એ નિજજનોમાં વધી જાય છે. એટલે મહાપ્રભુજીનું નામ આવે છે સ્વકીર્તિ વર્ધન. સમજમાં આવી વાત? અને એનું તાત્પર્ય એવું છે કે ભાઈ સ્વકીર્તિનો અર્થ કોઈ મહાપ્રભુજી અહીંયા આત્મપ્રશંસા નથી. સ્વકીર્તિનો અર્થ અહીંયા કોઈ એની આત્મપ્રશંસા માટે સ્વકીર્તિને વધારતા નથી. જેમ આપણે લોકની અંદર વાવા બોલાય એટલે આપણી કીર્તિ વધે એટલે દેખાવ કરીએ, અને ક્યાંય દાન આપીએ તો તકતી ચોંટાડાવીએ, કંઈક ને કંઈક નવીન નવીન ગતકડા કરીએ આપણે આપણી કીર્તિ વધારવા માટે. એવું મહાપ્રભુજી નથી કરતા. સ્વકીર્તિનો અર્થ અહીંયા કોઈ એની આત્મપ્રશંસા નથી. એનું તાત્પર્ય એવું છે કે મહાપ્રભુજી જીવોનું કલ્યાણ કરે છે, જીવોને ઉન્માર્ગમાંથી રોકીને સ્વમાર્ગનું સાચો ઉપદેશ આપીને એને ફલ માર્ગમાં અગ્રેસર કરે છે. અને ત્યારે સ્વાભાવિક રીતે આપની કીર્તિ, આપનો મહિમા ત્રિલોકીમાં પ્રસિદ્ધ થાય છે કે જુઓ, અગ્નિતમ વર્ણિતમ તે કવિર્ભિરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવા છે ને, કે ભાઈ અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યા છે. આ જ વાત છે કે અજ્ઞાન અને અંધકારને દૂર કરવામાં મહાપ્રભુજીની જે માસ્ટરી છે, એનાથી જે વિદ્વાન લોકો છે એની અંદર મહાપ્રભુજીની કીર્તિ ફેલાયેલી છે. અજ્ઞાન આદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ અગ્નિતમ વર્ણિતમ તે કવિભીરપી સદા વસ્તુતઃ કૃષ્ણ એવ. કવિઓ તો એમ જ કહે છે કે ઓહો, મહાપ્રભુજી તો સાક્ષાત અગ્નિ છે. કેમ કે અજ્ઞાનને અંધકારને દૂર કરીને ભગવત પ્રાપ્તિ કરાવવામાં મહાપ્રભુજીની જે વિશારદતા છે, પટુતા છે, એટલે લોકની અંદર વિદ્વાનો છે એમાં તો મહાપ્રભુજીની કીર્તિ ફેલાશે જ. પરંતુ ગુસાઈજી એમ કહે છે કે આટલું મહાપ્રભુજીને એપ્રિશિએટ કરવું પર્યાપ્ત નથી. વસ્તુતઃ કૃષ્ણ એવ છે, સમજો. એટલે મહાપ્રભુજીની જે કીર્તિ છે એ સ્વાભાવિક રીતે ત્રિલોકની અંદર પ્રસિદ્ધ થાય જ છે. અને આ મહિમા જે પ્રસિદ્ધ થાય છે એ અલૌકિક મહાત્મ્ય પ્રસિદ્ધ થયું છે. મહાપ્રભુજીનું અલૌકિક મહિમા પ્રગટ કરે છે. કોઈ લૌકિક યશ ફેલાવવા માટે મહાપ્રભુજી સ્વકીર્તિનું વર્ધન કરતા નથી. જેમ ભગવાન છે એ પોતાના પરાક્રમો પ્રગટ કરે, તો ભગવાનના એવા સુંદર સુંદર મનોહર જે પરાક્રમો ભાગવતજીની અંદર વર્ણન છે, તો ભગવાનની કીર્તિ ફેલાય કે નહીં જગતમાં? ભગવાનનું મહાત્મ્ય થાય ભક્તોને. એવી રીતના મહાપ્રભુજી પણ જો આવા નય વિશારદ હોય, ત્રિગુણાતીત હોય, કૃષ્ણાસ્ય હોય, સત્ય પ્રતિજ્ઞ હોય, ભાગવત ગુડાર્થ પ્રકાશન પરાયણ હોય, તો સ્વાભાવિક છે કે આચાર્ય ચરણોની કીર્તિ ફેલાશે જ. તો એ રીતના અવાંતરતયા મહાપ્રભુજીની કીર્તિ ફેલાય જ છે. મહાપ્રભુજીનું સ્વરૂપ એવું છે, મહાપ્રભુજીનું કાર્ય એવું છે.
એ એંગલથી અહીંયા સ્વકીર્તિ વર્ધન સમજવાનું છે. કોઈ લોકની અંદર વાહ બોલાવવા માટે મહાપ્રભુજી પોતાની કીર્તિનું વર્ધન કરતા નથી. જેમ ભગવાન છે એ પોતાના પરાક્રમો ભાગવતજીની અંદર એનું વર્ણન આવે છે, તો એવા સુંદર પરાક્રમો ભગવાને કર્યા કે એનું શ્રવણ કરવાથી જે અનવતારના જે ભક્તો છે એનો પણ ઉદ્ધાર થયો. એવા ભગવાનના જે જન્મ કર્મ ચમે દિવ્યમ એવું વેત્તિતઃ તત્વત, જે ભગવાનના આવા દિવ્ય અલૌકિક જન્મ અને કર્મની જે ગાથાઓ છે પોતાના કર્ણ દ્વારા એ પેય, કર્ણ દ્વારા એનું પાન કરે છે, તો એને આ જ દેહ છૂટ્યા પછી ફરી પાછું એને આ સંસારમાં આવવું પડતું નથી. એવા ભગવાનના પરાક્રમો છે, એવો ભગવાનનો મહિમા છે. તો એવી રીતના મહાપ્રભુજીનો યશ પણ એવો અલૌકિક છે. અને એ આચાર્યજીનો કોઈ યશનું શ્રવણ કરે તો એ આચાર્યજીનું મહાત્મ્ય થાય, મહાપ્રભુજીમાં એને પ્રેમ થાય, મહાપ્રભુજીની વાણીમાં એને નિષ્ઠા આવે. સમજાણું ને? તો એવો અલૌકિક મહિમા મહાપ્રભુજીનો ત્રિલોકીમાં ફેલાયેલો છે, લૌકિક મહિમા નહીં. સમજાણું ને? તો એવી મહાપ્રભુજીની અલૌકિક કીર્તિનું વર્ધન ત્રિલોકની અંદર થયું છે. એટલે કવિ ભીરપી અજ્ઞાનાદ્યંધકાર પ્રશમન પટુતા ખ્યાપનાય ત્રિલોક્યામ વર્ણિતમ અગ્નિતમ, એટલે અગ્નિતમ વર્ણિતમ કવિ ભી. મોટા મોટા વિદ્વાનો જે છે એ પણ મહાપ્રભુજીની પ્રશંસા કરે છે, મહાપ્રભુજીની કીર્તિ જે છે એનું ગાન કરે છે. તો એ રીતના મહાપ્રભુજીની અલૌકિક કીર્તિ જે છે એ સમગ્ર પુષ્ટિ સંપ્રદાયમાં અને ત્રિલોકીમાં પણ ફેલાયેલી છે. ઇતિ. આગળ હવે જુઓ નનુ. ત્યાર પછીનું જે નામ છે એની ઉત્થાનિકા, તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શકની ઉત્થાનિકા. નનુ સ્વમાર્ગીય નયસ્તુ સત્પ્રમાણ સંમતો યદિ ન ભવેત તદા કીર્તિ કથમ ભવિષ્યતિ તત્ર આહુ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. જો શ્રી આચાર્ય ચરણો સ્વમાર્ગી સિદ્ધાંત જે છે, સ્વમાર્ગી નયસ્તુ એટલે સ્વમાર્ગી જે સિદ્ધાંતો છે, શાસ્ત્રો છે, તે સત્પ્રમાણ સંમતો યદિ ન ભવેત, સત્પ્રમાણ જે શાસ્ત્રો છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત વગેરે, તો સ્વમાર્ગી સિદ્ધાંત છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત પુરાણ આદિ પ્રમાણોથી જો સંમત ન હોય, સત્પ્રમાણ સંમતો યદિ ન ભવેત. સમજો, મહાપ્રભુજીએ બતાવેલા જે ગ્રંથો છે, જે સિદ્ધાંતો છે, એ વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાષ્ય વગેરે આદિ પ્રમાણોથી સંમત ન હોય તો શું થાય? યદા કીર્તિ કથમ ભવિષ્યતિ, તો આપની કીર્તિ કેવી રીતના વધી શકે, આપની કીર્તિ કેવી રીતના ફેલાય? મહાપ્રભુજી નય વિશારદ છે, પણ મહાપ્રભુજીએ જે નય જે શાસ્ત્રો પ્રગટ કર્યા એ સત્પ્રમાણ સંમતો યદિ ન ભવે, જો સત્પ્રમાણ જે શાસ્ત્રો છે વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભાગવત એ પ્રમાણોથી જો સંમત ન હોય, સમજો, તો આપની ખ્યાતિ કેવી રીતના થાય? એવી કોઈ શંકા કરે તો તત્ર આહુ, ત્યાં કહે છે કે મહાપ્રભુજી તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક છે. સમજાણું? મહાપ્રભુ તત્વસૂત્ર ભાષ્યના પ્રદર્શક છે. ઇતિ તત્વસૂત્રાણી તત્વરૂપાણી સૂત્રાણી વ્યાસકૃતાની તેષામ ભાષ્ય પ્રદર્શક. તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક એટલે શું? કે તત્વનું પ્રતિપાદન કરતા સૂત્રો, બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરતા સૂત્રો. જે આપણે અણુભાષ્ય જોઈએ તો એમાં આવે ને, જન્માદ્યસ્ય યતો શાસ્ત્રયોનિત્વાત આવે ને, એ બધા સૂત્રો છે, નાના નાના સૂત્રો. તમારે ગણિતમાં પણ આવતા હશે, સૂત્રો આવે ને, એક સૂત્ર આવે ને પછી એનું તમારે દાખલો ગણવાનો. એ સૂત્ર જો આવડતું હોય તો તમને દાખલો આવડે. એવી રીતના વેદવ્યાસજીએ ઉપનિષદને સમજાવવા માટે સૂત્રો લખ્યા, જન્માદ્યસ્ય યતો શાસ્ત્રયોનિત્વાત, એ રીતના. એને સમજાવવા માટે આચાર્ય ચરણોએ ભાષ્ય ગ્રંથ પ્રગટ કર્યો.
તો તત્વસૂત્રનું પ્રતિપાદન કરતા, બ્રહ્મના તત્વનું પ્રતિપાદન કરતા જે સૂત્ર એટલે બ્રહ્મસૂત્ર, જે પરમ તત્વ બ્રહ્મનું નિરૂપણ કરે છે. અને એ જે સંક્ષિપ્ત વાક્ય હોય એને સૂત્ર કહેવાય. તત્વરૂપાણી સૂત્રાણી વ્યાસકૃતાની, એટલે બ્રહ્મ તત્વનું પ્રતિપાદન કરનારા જે સૂત્ર, બ્રહ્મસૂત્ર, જે પરમ તત્વનું નિરૂપણ કરે છે, તે સંક્ષિપ્ત વાક્ય હોય એને સૂત્ર કહેવામાં આવે છે. અને એ વ્યાસસૂત્રાણી, વ્યાસકૃતાની એટલે વેદવ્યાસજી દ્વારા એ પ્રગટ થયા છે. એની ઉપર મહાપ્રભુજી ભાષ્ય પ્રદર્શક, એનું ભાષ્ય એટલે કે એની વ્યાખ્યા કરવાવાળા શ્રી મહાપ્રભુજી છે. એ તેન સ્વોક્તનયે વ્યાસસૂત્રાણી પ્રમાણમ ઉક્તમ તેન તત્સમ્મતમપી ઉક્તમ. આ કથનથી પોતાના દ્વારા પ્રતિપાદિત સિદ્ધાંતમાં, એટલે શ્રી મહાપ્રભુજીએ જે નય એટલે કે જે સિદ્ધાંતોનું પ્રતિપાદન કર્યું, એ સિદ્ધાંતમાં વેદવ્યાસજી દ્વારા રચિત જે બ્રહ્મસૂત્ર છે, એ બ્રહ્મસૂત્ર એમાં પ્રમાણ કહ્યું. તે કારણથી વ્યાસસૂત્રને અનુકૂળ, વ્યાસસૂત્રને સંમત પુષ્ટિમાર્ગી સિદ્ધાંત છે. એનાથી વિરોધી કોઈ વાત એમાં મહાપ્રભુજીએ બતાવી નથી. એમ સમજમાં આવ્યું ને? એ તેને સ્વોક્ત નયે એટલે મહાપ્રભુજી દ્વારા જે સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું છે, સમજો. સ્વોક્ત નયે, સ્વોક્ત નયે એટલે આચાર્ય ચરણો દ્વારા જે નય એટલે જે સિદ્ધાંતોનું પ્રતિપાદન થયું છે, એ સ્વોક્તનયે વ્યાસસૂત્રાણી પ્રમાણમ ઉક્તમ. એટલે વેદવ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે એને પ્રમાણ માનીને એ સૂત્રો સમજાવ્યા છે. મહાપ્રભુજીએ જે સિદ્ધાંતો પ્રગટ કર્યા એ કોઈ પોતાની મનગણત રીતે નથી કર્યા, પણ વેદવ્યાસજીનું બ્રહ્મસૂત્રને પ્રમાણ માનીને કરેલા છે. મહાપ્રભુજીએ શાસ્ત્રાર્થ પ્રકરણમાં બ્રહ્મ છે આ જગતના અભિનિમિત્ત ઉપાદાન કારણ છે, બ્રહ્મ છે કર્તા છે, બ્રહ્મની અંદર અલૌકિક દિવ્ય ગુણો બિરાજમાન છે, બ્રહ્મ સાકાર છે, બ્રહ્મ આ જગતના નિમિત્ત કારણ છે, બ્રહ્મ આ જગતના ઉપાદાન કારણ છે, બ્રહ્મ આ જગતને પોતાનામાંથી પ્રગટ કરે છે, પાછું પોતાની અંદર ઉર્ણ નાભિવત કરોડિયો જેવી રીતના બધું પ્રગટ કરીને પાછું પોતાનામાં સમાવી લે. એમ ભગવાન પણ આ બધું પોતાનામાંથી બધું પ્રગટ કરે, પાછું પોતાનામાં ઉર્ણ નાભિવત સમાવી લે છે. પટવત એવી રીતના આખો બ્રહ્મવાદ મહાપ્રભુજીએ સમજાવ્યો, એ તત્વસૂત્રના આધારે સમજાવ્યો છે. મહાપ્રભુજીના જે સિદ્ધાંતો છે, નય છે વ્યાસસૂત્રાણી પ્રમાણમ ઉક્તમ, એમાં મહાપ્રભુજીએ વ્યાસસૂત્રને પ્રમાણ માનીને બતાવ્યા છે. ભાઈ, વેદ, ગીતા, બ્રહ્મસૂત્ર, ભગવત શાસ્ત્રમ આજ્ઞાએ વિચારીએ છે પુનઃ પુનઃ. શાસ્ત્ર પ્રકરણને યાદ કરો કે ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચારીએ ચ પુનઃ પુનઃ યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ એકો દેવો દેવકી પુત્ર એવ મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની કર્મોપ્યેકમ તે તસ્ય દેવસ્ય સેવા. તો જુઓ, મહાપ્રભુજી કીધું કે ભાઈ ભગવત શાસ્ત્રોનું, બ્રહ્મસૂત્ર, વેદ, ગીતા, ભાગવત, આ બધા ભગવત શાસ્ત્રોનું મેં પુનઃ વિચાર કર્યો છે. ભગવત શાસ્ત્રમ આજ્ઞાય વિચારીએ છે પુનઃ પુનઃ, આ બધું મેં વારંવાર અધ્યયન કર્યું છે, વિચાર કર્યો છે. અને પછી યદુક્તમ હરિણા પશ્ચાત, અને પછી હરિએ જે નિર્ણય આપ્યો, યદુક્તમ હરિણા પશ્ચાત સંદેહ વિનિવૃત્તે, જે બધા સંદેહનું નિવારણ કરનારો ભગવાનનો જે ઉપદેશ છે, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એ જે ઉપદેશ છે એનો આધાર લઈને મેં આ માર્ગ પ્રગટ કર્યો છે. એનો આધાર લઈને મેં આ નય એટલે કે આ સિદ્ધાંતોને સમજાવ્યા છે. એટલા એ ટીકાકાર કહે છે કે એતેન સ્વોક્ત નયે વ્યાસસૂત્રાણી પ્રમાણ મુક્તમ
તેન તત્સંમતમ અપી ઉક્તમ છે ને. એટલે મહાપ્રભુજીએ જે નય જે સિદ્ધાંતોને સ્થાપિત કર્યા એ વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રોનો એના પ્રમાણે વેદવ્યાસજી દ્વારા રચિત બ્રહ્મસૂત્રને પ્રમાણ માનીને વેદ ગીતા, અહીંયા બ્રહ્મસૂત્ર ઉપલક્ષણ વિધિથી છે, પણ વેદ ગીતા બ્રહ્મસૂત્ર ભાગવત અર્થોયમે નિખિલેરપી રામાયણે સહિત ભારત પંચરાત્રે તત્વસૂત્રે છે ને, સનિર્ણિયતે સ હૃદયમ હરિણા સદૈવ વગેરે. તો એ બધા શાસ્ત્રોને મહાપ્રભુજીએ પ્રમાણરૂપ માનીને પછી એમાંથી સ્વમાર્ગી નય સમજાવ્યો છે, સ્વમાર્ગી સિદ્ધાંતને સમજાવ્યો છે. એટલા માટે વ્યાસસૂત્રને અનુકૂળ, વ્યાસસૂત્રને સંમત મહાપ્રભુજીએ પુષ્ટિમાર્ગી સિદ્ધાંતોને સમજાવ્યા છે. સમજાણું? તેને તત્સંમતમ અપી ઉક્તમ. મહાપ્રભુજીએ તે સંમત વેદવ્યાસજીના બ્રહ્મસૂત્રોને સંમત જ આ પુષ્ટિમાર્ગીનો ઉપદેશ, પુષ્ટિમાર્ગી સિદ્ધાંતોને સમજાવ્યા છે. શ્રી હરિરાયજીની ટીકા છે નાનકડી, જોઈ લઈએ આપણે. હરિરાયજી ઉત્થાનિકામાં કહે છે કે એતન નામ સાધકમ અગ્રિમમ નામ આહુ. આ નામનું સાધક એટલે આ છેલ્લું નામ હતું નય વિશારદ. તો મહાપ્રભુજી છે એ નય વિશારદ છે, એટલે કે શાસ્ત્રમાં, સિદ્ધાંતોમાં મહાપ્રભુજીની માસ્ટરી છે, એમાં મહાપ્રભુજી પારંગત છે. એતન નામ, એ નામનું સાધક નામ આગળનું આવે છે સ્વકીર્તિ વર્ધન. કેમ કે મહાપ્રભુજી નય વિશારદ હોય તો સ્વાભાવિક છે કે આપની કીર્તિનું વર્ધન થાય, એમ સ્વકીર્તિ વર્ધન થાય. એટલે અહીં હરિરાયજી કહે છે કે એતન નામ સાધકમ અગ્રિમમ નામા. હરિરાય ચરણો બધા ટીકાકારોનો જેવો જ અર્થ કરે છે, એક અર્થ એનો વિલક્ષણ છે કે સ્વકીર્તિ વર્ધન ઇતિ સ્વસ્ય કીર્તિ વર્ધયતિ ઇતિ અર્થ. શ્રી મહાપ્રભુજી સ્વકીર્તિનું વર્ધન કરે છે, પોતાની અલૌકિક દિવ્ય કીર્તિ જે છે મહાપ્રભુજીની ફેલાયેલી છે. સ્વકીર્તિ વર્ધયતિ ઇતિ અર્થ. સ્વસ્ય ભગવત કીર્તિ વર્ધયતિ ઇતિ. સ્વકીર્તિનો અર્થ શું કર્યો? ભગવાનની કીર્તિને વધારે છે મહાપ્રભુજી. મહાપ્રભુજીએ સુબોધનીજી વગેરે ગ્રંથો લખીને, શાસ્ત્રાર્થ સર્વનિર્ણય આ બધા અણુભાષ્ય લખીને ભગવાનની કીર્તિ વધારી છે, ભગવાનનું મહાત્મય પણ વધાર્યું છે. સ્વકીર્તિ વર્ધન તો છે જ, પણ એનાથી પણ વધારે ભગવદ્ કીર્તિના વર્ધક છે. જે આપણે પૂર્વમાં નામ જોયા હતા ને, સ્વયસોગાન સંવૃષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર યશ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ પર લીલામૃત રસાર્દ્રાર્દ્રી કૃતાખિલ શરીર ભૃત. એમાં આ વાત આવી હતી ને કે ભાઈ મહાપ્રભુજી ઠાકોરજીની મહિમાને વધારનારા છે. તો સ્વસ્ય ભગવત કીર્તિ વર્ધયતિ ઇતિ અર્થ. એટલે મહાપ્રભુજી એવા એવા ગ્રંથો પ્રગટ કર્યા કે જેનાથી ભગવાનની કીર્તિને પણ, ભગવાનના મહાત્મ્યને પણ મહાપ્રભુએ વધાર્યું છે. અને ભગવાનનું મહાત્મ્ય સમજાવવા માટે તો આપનું પ્રાગટ્ય છે. કેમ કે ભગવાનનું મહાત્મ્ય આચ્છાદિત થઈ ગયું હતું. આવે ને કે નિજ મહાત્મ્ય કરીશન પ્રગટમ હરિ કલિકાલ તમચ્છન્ન દૃષ્ટિત્વાદ વિદુષામપી સંપ્રત્ય અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભૂમિ. કલિકાલના કારણે વિદ્વાનોની દૃષ્ટિ ઢંકાઈ ગઈ અને ભૂતલ ઉપર ભગવાનનું જે લીલા રસાત્મક મહાત્મ્ય છે એ આચ્છાદિત થયું. તો પછી દૈવી જીવોને કેવી રીતના ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થાય, દૈવી જીવો કેવી રીતના ભગવાન સુધી પહોંચે? એટલે ભગવાનને દયા આવી. સંપ્રત્ય અવિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ દયા નિજ મહાત્મ્યમ કરીષ્યન પ્રગટમ હરિ વાન્ય યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારી. ભગવાનને પોતાનું મહાત્મ્ય પ્રગટ કરવું છે. જો સ્વકીર્તિ વર્ધન, ભગવાનની કીર્તિ પણ વધારવી છે.
ભગવાનનું મહાત્મ્ય દેવી જીવોને જણાવવું છે, એટલે વાણી દ્વારા જણાવવું છે, એટલે નય વિશારદ છે. વાણી દ્વારા જણાવ્યું નય વિશારદમાં. એટલે કહે છે કે ભાઈ સ્વસ્ય ભગવતઃ કીર્તિ વર્ધયતી ઇતિ અર્થ. એટલે ભગવાનની કીર્તિને પણ શ્રી મહાપ્રભુ વધારે છે. અને એતન નામ સાધકમ અગ્રિમમ નામ આહુ. આ જે નામ છે ને સ્વકીર્તિ વર્ધન, એ નામનું સાધક નામ આવે છે. કે કોના કારણે સ્વકીર્તિ વર્ધન થઈ? તો કે તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. તત્વસૂત્ર ભાષ્યનું પ્રદર્શન કરવાના કારણે મહાપ્રભુજીની કીર્તિનું વર્ધન થયું. એતન નામ સાધકમ અગ્રિમમ નામ આહુ તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક ઇતિ તત્વસૂત્રાણામ ભાષ્ય પ્રદર્શક ઇતિ અર્થ. કે શ્રી આચાર્યજી મહાપ્રભુ તત્વસૂત્રના એટલે વેદવ્યાસજીના જે બ્રહ્મસૂત્રો છે એની ઉપર મહાપ્રભુજીએ ભાષ્ય લખીને એનો વિસ્તાર કર્યો છે. એ ભાષ્યના વક્તા છે. પ્રદર્શકનો અર્થ વક્તા કર્યો હતો રઘુનાથજીએ. પ્રદર્શક વક્તા, આવા તત્વસૂત્ર ભાષ્યના વક્તા શ્રી મહાપ્રભુજી છે. એના પ્રદર્શક શ્રી આચાર્યજી મહાપ્રભુ છે. આ રીતના આપણે અહીંયા 4 ટીકાઓ લીધી. હવે બીજી 2 બાકી રહી, આવતે વખતે એને લેશું. અને ગોવિંદાજીના પદ અહીંયા આપણે રાખીએ. બધાને સમજમાં આવ્યું? સ્વકીર્તિ વર્ધન તત્વસૂત્ર ભાષ્ય પ્રદર્શક. કે મહાપ્રભુજી તત્વસૂત્ર ભાષ્યના વ્યાખ્યાન કરે છે એનાથી, અને નય વિશારદ છે એટલે મહાપ્રભુજીની કીર્તિ નિજજનોમાં અને ત્રિલોકમાં વધે છે. સ્વાભાવિક વાત છે, પણ એ કીર્તિ અલૌકિક છે. એને વધારવા માટે મહાપ્રભુજીનું કોઈ પ્રયોજન નથી. બાય ડિફોલ્ટ અવાંતર ફલતયા વધે છે. મહાપ્રભુજીનું જે કાર્ય છે, મહાપ્રભુજીનું એવું સ્વરૂપ છે, મહાપ્રભુજીમાં એવું સામર્થ્ય છે, મહાપ્રભુજી સાક્ષાત પ્રભુના મુખારવિંદ રૂપ છે, એટલે મહાપ્રભુજીની કીર્તિનું વર્ધન થાય છે. અને એ કીર્તિ પણ એવી અલૌકિક છે. એને કોઈ સાંભળે ભક્તો તો પણ એને ભગવાનનું માં પ્રેમ જાગે છે. કોઈ સર્વોત્તમ સ્તોત્રના નામનું અધ્યયન કરે તોય એને ભગવાનમાં પ્રેમ જાગી જાય. કેમ કે સ્વામીન શ્રી વલ્લભાગ્ને ક્ષણમપી ભવતઃ સન્નિધાને કૃપાત પ્રાણ પ્રેષ્ઠ વ્રજાધીશ્વર વદન દિદૃક્ષાર્થી તાપોજન. કોઈને મહાપ્રભુજીનું સાનિધ્ય થાય તો એને ઠાકોરજીને પ્રાપ્ત કરવાની, ઠાકોરજીને સેવા કરવાની, ઠાકોરજીને નિરખવાની આરતીનો તાપ જાગી જાય. તો મહાપ્રભુજીની કીર્તિનું કોઈ યશોગાન કરે કે શ્રવણ કરે તો એને ઠાકોરજીને સેવા કરવાની, ઠાકોરજીને પ્રાપ્ત કરવાની એને ઈચ્છા કે અભિલાષા એના હૃદયમાં પ્રગટ થઈ જાય છે. એનો તાપ, ઠાકોરજીને મળવાનો તાપ એના હૃદયમાં જાગી જાય છે. એવી અલૌકિક મહાપ્રભુજીની કીર્તિ છે. સમજમાં આવ્યું? દિવ્ય છે, અલૌકિક છે. આપણા જેવી કોઈ ભૌતિક નથી. આપણે જેમ કોઈ ભૌતિક કાર્ય કરે ને લોકોમાં ઓહો વાહ વાહ મંડે બોલવા કે અહીંયા જો 2 સીટું મુકાવી, 2 ખુરશીઓ મુકાવી અહીંયા, અને પછી એમાં નામ લખાડી દીધું. કોને કાંઈ મુકાવી? બેસવા માટેની ખુરશી. તો પાડોશમાં એને થોડાક દી બધા એની કીર્તિનું વર્ધન કરે. કોઈએ કંઈક વાવ કુવા બંધાવ્યા હોય કે કોઈએ કંઈક એવા પરોપકાર આદિ કાર્ય કર્યા હોય તો થોડાક દી લોકો એની કીર્તિનો. એવી કોઈ અહીંયા મહાપ્રભુજીની કોઈ લૌકિક ભૌતિક કીર્તિની વાત અહીંયા નથી. મહાપ્રભુજીની કીર્તિ પણ અલૌકિક છે, દિવ્ય છે, અને એનું શ્રવણ કરવાથી ભગવાનમાં ભક્તિ પ્રગટ થાય છે. એવી મહાપ્રભુજીની કીર્તિ છે.